છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનો અભિવાદન સમારોહ યોજાયો. છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનો અભિવાદન સમારોહ યોજાયો. લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. છોટાઉદેપુર જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની નિમણૂક કરવામાં આવી છે. યુવાનો શિક્ષિત સંગઠનના અનુભવી એવા જિલ્લાના યોગી આદિત્યનાથ ગણાતા ઉમેશભાઈ રાઠવાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા જિલ્લા તાલુકા સંગઠનના કાર્યકર્તામાં આનંદની લાગણી ફેલાઈ છે. જિલ્લા ભાજપ કાર્યકર્તા ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, નારણભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા, એપીએમસી ચેરમેન અને પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિત જિલ્લા, તાલુકા તથા શહેરના પદાધિકારી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવાને શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ.